નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 4માં જે ગણિતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1માં આપણને આપેલું છે સૂચના મુજબ જવાબ લખો। પ્રશ્નનો જવાબ આપો। પહેલો પ્રશ્ન, આપેલ વર્તુળમાં કેટલા વ્યાસ દોરેલા છે? વિદ્યાર્થી મિત્રો, વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ, તો 1 ને 2, અહીંયા 2 જવાબ આવશે। નંબર 2, આપેલ વર્તુળમાં કેટલી ત્રિજ્યા દોરેલી છે? તો ત્રિજ્યા 1, 2, 3, 4 ને 5, જવાબ આવશે 5। આપેલ વર્તુળમાં કેન્દ્ર કેટલા છે? તો કેન્દ્ર તો એક જ હોય। પ્રશ્ન નંબર 2 છે નીચે આપેલ વર્તુળમાં ત્રિજ્યા દોરો। તો અહીં ત્રિજ્યા દોરેલી છે, કોઈ પણ એક એનું કેન્દ્ર અને એક બિંદુ વર્તુળની ઉપર દોરી લેવાનું છે। આપેલ વર્તુળમાં વ્યાસ દોરો, તો કેન્દ્રમાંથી પસાર થતો એવો વ્યાસ અહીં દોરેલો છે। તમારે નામ આપવા હોય તો A અને B તમે એવા નામ આપી શકો છો। હવે આવેલું છે 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરો। તો એક કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરવાનું છે। ત્રિજ્યા દોરવી હોય તો 3 સેમી તમે દોરી શકો છો। પ્રશ્ન નંબર 2માં છે સૂચના મુજબ કરો। સૌથી નાનો અપૂર્ણાંક પર રાઉન્ડ કરો। વિદ્યાર્થી મિત્રો, અહીં કુલ 4 ભાગમાંથી 3 ભાગ છે, અહીં 4 ભાગમાંથી 2 ભાગ છે, અહીં 4 ભાગમાંથી માત્ર 1 ભાગ છે, એટલે સૌથી નાનો અપૂર્ણાંક 1/4 થશે। બીજો છે નીચે આપેલા દરેક આકૃતિમાં અડધા ભાગમાં 2 ભાગ છે તો 1 ભાગમાં રંગ કરવાનો, 4 ભાગ છે તો 2 ભાગમાં રંગ પૂરવાનો છે, 6 ભાગ છે તો 3 ભાગમાં તમારે અહીંયા પેન્સિલથી ડાર્ક ભાગને રંગ કરવાનો છે। આપણે જોઈએ આગળ। ત્રીજા પ્રશ્નમાં છે નીચે આપેલા આકૃતિના અડધા ભાગમાં કુલ 8 ભાગ છે તો એના અડધા ભાગ 4 થાય, તો 4 ભાગમાં આપણે રંગ પૂરી લેવાનો છે। નીચે આપેલા આકૃતિમાં ચોથા ભાગમાં, ચોથો ભાગ એટલે કુલ 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 છે, તો એનો ચોથો ભાગ 2 ખાના થાય, તો તમારે 2 ખાનામાં જ રંગ પૂરવાનો છે। આગળ જોઈએ, પેટર્ન પૂર્ણ કરો। અહીંયા આપણને આ ખૂણામાં બોક્સ છે, અહીંયા આ ખૂણામાં આવ્યું, હવે નીચે આવ્યું, હવે અહીંયા બોક્સ આવવાનું છે। અહીંયા આપણને એક ડાળખીમાં 3 ને 3, 6, 7, 8, 9 પાંદડા છે, એમાંથી 9માંથી 3 ને 3, 6, 7, 8 એક પાંદડું ઓછું થયું, પછી 2 પાંદડા ઓછા થયા, પછી 3 પાંદડા ઓછા થયા, તો અહીં માત્ર એક જ પાંદડું આવશે। 2 પાંદડાઓ ઓછા કરવાના છે। આગળ જોઈએ, રમણભાઈ ટ્રેક્ટરના 1 ફેરા માટે રૂપિયા 375 લે છે, તો 5 ફેરા માટે કેટલા? તો 375 ગુણ્યા 5 કરવાના છે। 25 25 25, વધી પડી 2, 5 7 35 36, 5 તરી 15, 5 36 37, વધી 3, 5 તરી 15 ને 3 18, તો 1875 રૂપિયા કુલ થશે। આગળ જોઈએ, 600 લાડવા બનાવે છે, એક ખોખામાં 15 લાડવા ભરે છે, તો લાડવા કેટલા ખોખા જરૂર પડશે? તો ભાગાકાર કરવું પડશે। અહીં 15, 15 ચોકા 60, 0 0 0, ભાગ ન મળે તો 0, તો 40 ખોખાની જરૂર પડે। વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર અને ભાગાકાર તમે રફબુકમાં કરી લેજો। જવાબ કેટલો આવે છે મને કોમેન્ટમાં જણાવજો। રૂપિયા 100ની ખાલી જગ્યા નોટ હોય તો 500 થાય, 500 રૂપિયા કરવા માટે રૂપિયા 100ની 5 નોટો જોઈ। રૂપિયા 20ની 10 નોટ હોય તો કેટલા રૂપિયા થાય? તો 20 ગુણ્યા 10 કરી તો પણ 200 રૂપિયા જવાબ આવે। જોડકા જોડો, 500 પૈસા, 500 પૈસા એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલા 5 રૂપિયા આપેલા છે। 100 પૈસા બરાબર 1 રૂપિયો, તો 500 બરાબર 5 રૂપિયા। 6 લીટર, 1 લીટરના 1000 મિલી,
तो 6 लीटरना 6000 मिली थाय। 3000 ग्राम विद्यार्थी मित्रों 1000 ग्राम एटले 1 किलो, 3000 ग्राम एटले 3 किलो। 5000 मीटर 1 किलोमीटरना 1000 तो 5000 5 किलोमीटर जवाब आवशे। आगळ जोईए नीचेना विधान खरा छे के खोटा लखो। अहीं आपणने 2 वजन आपेलुं छे तो एक पपैयानुं वजन 1 किलोग्राम छे। विद्यार्थी मित्रों अहींया 2 किलो छे तो 2 पपैया होय तो एक पपैयानुं वजन 1 किलो थाय तो साचुं। अहीं जमरूक करता केळानुं वजन वधारे छे। हवे जमरूक करता केळानुं वजन वधारे छे तो अहींया पण साचो जवाब आवशे। आगळ जोईए एक लंबचोरस खेतरनी लंबाई 100 मीटर छे, पहोळाई 50 छे तो तेनी फरते वाड़ करवा केटला मीटर तार जोईए। तो विद्यार्थी मित्रों 100 मीटर लंबाई छे तो सामे पण 100 मीटर होय। आ बाजू 50 मीटर पहोळाई होय तो आ बाजू 50 होय तो बधानो सरवाळो करी तो 300 मीटर थाय। पण आ दाखलो तमे सूत्र मूकीने पण करी शको छो। लंबचोरसनी परिमिति बराबर 2 गुणिया काउंसमां लंबाई प्लस पहोळाई। आ सूत्र मूकीने पण तमे दाखलो करी शको छो। नीचेनी आपेला आकृति परथी प्रश्नोना जवाब लखो। અહીં આપણે આકૃતિ આપેલી છે એના કઈ આકૃતિની પરિમિતિ સૌથી વધારે છે તો જેની ફરતી બાજુ વધારે હોય અહીં 3 3 ને 3 પરિમિતિ 3 ચોક 12 તો અહીં 12 પરિમિતિ આવશે। અહીં 3 4 5 6 7 એચની વધારે થશે તો એચ આવશે। कई 2 आकृति समान परिमिति धरावे छे विद्यार्थी मित्रों तो अहीं एक अभ्यास करी लेजो कोने वधारे। अहींया 2 आ 4 6 1 7 8 9 10 11 12 13 ने 14 4 ने 2 6 ए रीते अभ्यास चारे बाजुनुं चारेय आकृतिनुं करी लेजो। कई आकृतिनी परिमिति सरखी आवी जोजो। आकृति 3 नी परिमिति केटली छे? आकृति 3 जोईए परिमिति फरी वखत आ बाजू 2 1 3 4 5 6 7 8 9 10 10 ने 4 14 तो 14 सेमी परिमिति आवशे। आगळ जोईए प्रश्न नंबर 7 में छे आपेल चार्ट परथी प्रश्ननो जवाब लखो। एक चौरस बराबर 2 बाळको तो वक्तृत्व स्पर्धा में 2 चौरस खाना छे तो 4 बाळको। अहीं 5 खाना तो 10 बाळको। 3 खाना तो 6 बाळको। 6 खाना छे तो 12 बाळकोए भाग लीधा छे तो गरबा में 12। देशभक्ति गीत में 6 बाळको। नाटक में 10 ने वक्तृत्व स्पर्धा में 4। एना आधारे जवाब लखवाना छे कि नाटक में कुल केटला बाळकोए भाग लीधो छे तो जवाब आवशे 10। वक्तृत्व स्पर्धा करता देशभक्ति गीत में केटला बाळकोए वधारे भाग लीधो छे तो जवाब आवशे 2 बाळक। 4 અને 6 સૌથી વધુ બાળકોએ કઈ સ્પર્ધામાં? ગરબામાં કેટલા બાળકો? તો 12 બાળકો જવાબ આવશે। વર્તુળ આલેખ ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના છે। આપેલ વર્તુળ આલેખ પરથી પ્રશ્નના જવાબ લખો। કેટલા બાળકોને કોબીજનું શાક ભાવે છે? તો અહીં કુલ 4 ભાગમાંથી એક ભાગ એટલે કે પા બટાકાનું શાક કેટલા બાળકોને ભાવે છે? બટાકાનું શાક 1/3 એટલે કે અડધા બાળકોને ભાવે છે। પેટર્ન પૂર્ણ કરો। 50 100 150 200 તો જવાબ આવશે 250। 81 72 63 અને 54 તો અહીંયા 8નો ઘડિયો છે। 90 81 9 8 72 9 7 63 9 6 54 તો 9 5 45 ઊંધો ઘડિયો લખવાનો છે। तो विद्यार्थी मित्रों आ हतुं धोरण 4 मोस्ट आईएमपी पेपरનું संपूर्ण सोल्यूशन। विडियो गमे तो लाइक करजो, तमारा मित्रों ने शेर करजो, अमारी चैनल ने सब्सक्राइब करजो जेथी करीने नवा पेपर और ओरिजिनल पेपरना विडियो तमने मळता रहे। आभार, धन्यवाद।